તો ચૂંટણી પહેલા મતદારોનો મિજાજ જાણવા માટે ઝી 24 કલાકની વોટ યાત્રા પહોંચી રાજકોટના જબલપુરમાં। ચૂંટણી અંગે શું કહે છે જબલપુરના ગ્રામજનો, આવો સાંભળીએ। ઝી 24 કલાકની વોટ યાત્રા રંગીલા રાજકોટ બેઠક ઉપર જ્યારે ફરી રહી છે ત્યારે રંગીલા રાજકોટનું એક મત વિસ્તારનું જ ગામ જબલપુરમાં આવી ગઈ છે આ વોટ યાત્રામાં। અને લોકોનું શું કહેવું છે જબલપુરમાં, હાલો એ સાંભળીએ આપણે। બે 2019ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટ બેઠક ઉપર વોટ યાત્રા ફરી રહી છે ત્યારે રાજકોટના ટંકારાના ગામ જબલપુર ગામની અંદર આ વોટ યાત્રા આવી ગઈ છે અને વોટ યાત્રા આવતા ત્યાં ગામના લોકો જે છે અત્યારે ગામના પાદરની અંદર ભેગા થઈ ગયા છે। ચૂંટણીનું વાતાવરણ કેવું છે આ ગામની અંદર, શું માહોલ બનેલો છે એ આપણે પૂછીએ। સૌથી પહેલા એક વડીલ ઊભા છે। કાકા, આ વખતે લોકસભાની ચૂંટણી આવી ગઈ, થોડાક દી બાકી છે હવે, તો કેવું છે વાતાવરણ ચૂંટણીનું અહીંયા? વાતાવરણ કેવું હોય? કોંગ્રેસ જેવું એમ શું છે વાતાવરણમાં? કોણ કોણ આવ્યું હતું, કોણ કોણ ગયું હજી નથી આવ્યું, કોઈ શું થયું? આવીને તો બીજું શું છે, એક જાણી લલિતભાઈ આવ્યા, બાવનજી બાપા ગયા, એ સારું કામ કરતા ગયા। ક્યાં ગયા બાવનજી બાપા? બાવનજી બાપા રાજકોટ ક્યાં જાય, શું કરવા ગયા? એ ઉતરી ગયા ને, સીટ પૂરી થઈ ગઈ એની। એ એક રાજકારણી સીટ પૂરી થઈ ગઈ અને બીજાની ચાલુ છે, આવે છે ને જાય છે એવું આ ગામમાં જબલપુરમાં બધા કહે છે। ત્યારે ખેડૂત જે છે એને લઈને શું પ્રશ્નો છે, શું વાત છે, ખેડૂતને લગતા વાયદાઓ પૂરા થયા છે કે નથી થયા એ પૂછીએ આપણે। ખેડૂત છે એને ચૂંટણી પહેલા અગાઉ જે વાયદા થયા હોય એ પૂરા થયા છે કે નથી થયા છે એનું ખેડૂત લગતા? એ વાયદા એ પૂરા નથી થતા। જે 15-16ની અંદર અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે ગુજરાત આખામાં જે વરસાદ નથી થયો એની ટંકારા તાલુકામાં ફર્સ્ટ વરસાદ હતો। મીડિયાવાળાને ખબર છે, સરકારને ખબર છે, બધાને ખબર છે। એ અમારા ગામની અંદર 20 થી 25 ખેત તલાવડા છે, 4 તલાવડા સરકારના ચોપડે છે, એક પણ તલાવડાની ગ્રાન્ટ કે મરામત કે કાંઈ પણ રિપેરિંગ થયા નથી। હજી તમારે એ તલાવડા જોવા હોય તૂટેલ ફૂટેલ હાલતમાં, માર્ગ રસ્તા, તમામ રસ્તા તલાવડા એમને પડ્યા છે જે તે સ્થિતિમાં। તાલુકાએ અરજી કરી, પંચાયતને આપી, કોઈ જાતનો હજી તલાવડા રિપેર થવાનો હજી કાંઈ ગ્રાન્ટ કે સરકાર તરફથી કાંઈ રાય આવી નથી। બીજા એક યુવાન જે છે અહીં ઊભા છે અને પૂછીએ આપણે કે આ વખતની ચૂંટણી જે છે લોકસભાની 2019ની, શું કહો છો, શું મુદ્દાઓ ધ્યાને રાખવા જેવા છે? સૌથી પહેલો મારો મુદ્દો તો એ છે કે અત્યારે ગવર્મેન્ટ છે એક ખેલ મહાકુંભ જે ગુજરાત સરકાર દ્વારા છે, રમશે ગુજરાત જીતશે ગુજરાત। હવે એની અંદર જે સ્પોર્ટ્સની અંદર જે એક્ટિવિટી થાય છે એની અંદર જેટલા શિક્ષકો જોઈએ તો એ બધા સ્પોર્ટ્સ દ્વારા બીપીએડ શિક્ષકો, સીપીએડ શિક્ષકો, ડીપીએડ શિક્ષકો છે, પણ સરકાર આ બીપીએડ, સીપીએડ અને ડીપીએડ જે શિક્ષકો છે જ્યારે ખેલ મહાકુંભ આવે ત્યારે એ શિક્ષકોની યાદ આવે છે, તો એની ભરતી છે એ છેલ્લા મારા અંદાજ મુજબ 2008 પછી એક પણ ભરતી થઈ નથી। તો શું આ શિક્ષકોને આ ડિગ્રી લઈ અને માત્ર છે એ સરકાર ઉપયોગ જ કરે છે? વહેલામાં વહેલી તકે લોકસભાની ચૂંટણી આવે છે તો એની પહેલાં જો સરકાર કોઈ એવો યોજના અથવા તો એવો કોઈ કાયદો કરી અને જે આ બીપીએડ, સીપીએડ અને ડીપીએડ જેને કહેવાય કે બેકારીથી રખડી રહ્યા છે અત્યારે, એ શિક્ષકોની વહેલામાં વહેલી તકે ભરતી કરે એવું મારું સરકાર તરફથી એક સરકારને નિવેદન છે। અને આ શિક્ષકો છે એની બેકારી દૂર થાય એવી કંઈક યોજના સૌ માટે લાભદાયી થાય એવી એક યોજના કરે। એ સાંભળો સરકાર, સાંભળો, આ ગામના યુવાન જે છે ભણેલા ગણેલા છે, શિક્ષણ સારું છે, પણ નોકરી જે છે હજી સુધી મળી નથી। પણ આ એકબીજા વડીલ છે ને પૂછીએ કે અગાઉની ચૂંટણીઓ જે થતી ઘણી દિવાળી કાઢી છે, ઘણી ચૂંટણીઓ કાકાએ કાઢી છે, પેલું કેવું વાતાવરણ હતું, અત્યારે કેવું વાતાવરણ છે ચૂંટણીમાં? અત્યારે તો બધું એવું છે, હું તો સ્પેશિયલ ખેતીમાંથી જીવું છું। હવે મારા પાસે 24 વીઘા જમીન છે તો 2 છેડા ભેગા કરવા બહુ મુશ્કેલ છે। કેમ કે હું મુશ્કેલ થાય? મુશ્કેલમાં જુઓ, લસણ ઉત્પાદન મેં કર્યું 10 વીઘાનું, તો એનો 100 રૂપિયા ને 70 રૂપિયા ભાવ આવ્યો, અને મારે એ ઉત્પાદન કરવામાં એક મને 250 રૂપિયાનો ખર્ચો થયો અને 70 રૂપિયા ભાવ આવ્યો। વટલો જે નફો હોય તો ઘડે ને ગયો પણ કાંઈનો તૂટો આવ્યો।
એવું કેમ થયું પણ એમાં સરકારની નીતિ એવી છે, ખેડૂતના વેચાઈ ગયા પછી ઘોડા ભાગે પછી તબેલાને તાળા મારવા થોડે, એની નીતિ અમને નડે છે બધી. તો હું ફેરફાર હું કેવું હોવું જોઈએ? હોવું જોઈએ કે ખેડૂતને અત્યારે લસણનો પાક ઉભો હોય ત્યાં એની ભાવ નીતિ નક્કી કરવી જોઈએ, અને એ ઉત્પાદન થઈ જાય, ખેડૂત બીટી નાખે પછી ભાવ નીતિ કરે એટલે એના મળતિયા હોય એને ભાવ મળે, ખેડૂત બિચારો પીછાઈ જાય. એટલે એ નીતિમાં અત્યારે અમે તો આ સરકારથી ફૂલ નારાજ છે. એ આ નીતિથી આ ગામનો ખેડૂત નારાજ છે, ભાવ જે મળવા જોઈએ નથી મળતા. હું કહો છો તમે આ વખતના ચૂંટણી જે આવી ગઈ અહીંયા, એ પહેલા કયા કયા મુદ્દા એવા ધ્યાનમાં આવશે તમને કે મતદાન કરવા જાઓ? બધા મતદાન કરવા પાછા જવાના છો ને? જવાનું જોઈએ ને સાહેબ, બધાને લઈને જવાના છો? હવ બધાને. એ બધાને લઈને જવાના, તો કયા કયા મુદ્દા ધ્યાને રાખશો? મુદ્દામાં તો સર શું, સરકારને અને સરકારના કર્મચારીઓને જે કેમ કરીને મોરબીના કલેક્ટર સાહેબને મારે નમ્ર વિનંતી કે રાત્રિ મિટિંગમાં 18/12/2018માં જે મિટિંગ કરી હતી તેમાં મેં 6 થી 7 પ્રશ્ન સાહેબને કર્યા હતા. તેમાં પ્રશ્ન એક માર્ગનો હતો, જે ભઠ્ઠાવાળાએ હજી માર્ગ આપ્યો નથી. અને આ વાત મામલતદારને, સર્કલ સાહેબને અને ગામના મંત્રીને બધાને સાહેબે ઓર્ડર આપ્યો હતો, પણ હજી એનું કાંઈ થયું નથી. એટલે કલેક્ટર સાહેબને નિમ્ર વિનંતી કે એક સોશિયોથી જે છોકરાઓને ધક્કા ખવડાવે છે, એક લેવામાં બેંક ના પાડે છે, 5-5 6 ધક્કા ખવડાવે છે, એનો પ્રશ્ન પણ હજી હલ નથી થયો. અને બીજો પ્રશ્ન હતો મારો એ કે જે આ નુકસાન થાય છે ભઠ્ઠાથી, તે ખેતીમાં નાનકડી ખેતી છે અને એના હિસાબે પાક જે છે એના માથે કાળી અને રજ જામી જાય છે, એના હિસાબે પાક થતો નથી. અને બીજો છે કે જે ઘઉં વાવ્યા છે એ સળગવાની બહુ બીક રહી. એ હું કામ હળગવાની બીક રહે તમને? પણ જે તણખા ઉડે ભઠ્ઠાના, નજીક ભઠ્ઠો છે અને વારંવાર ભઠ્ઠાવાળા છે એ વાડી આગળ હલાવે છે, એટલે જે તણખો ઉડે અને સીધો ઘઉંનો પાક પાકી જાય એટલે તરત જ એ સળગે. એટલે આ વિનંતી કરી હતી મેં, પણ હજી એના 2 મહિના થઈ ગયા, પણ હજી કાંઈ કલેક્ટર સાહેબે આનો નિર્ણય લીધો નથી. એટલે નમ્ર વિનંતી કે આનો નિર્ણય લ્યો, ને આવતી ચૂંટણીમાં તકલીફ પડશે સાહેબને. એટલે મારી નમ્ર વિનંતી છે, હું ખેડૂત છું અને આ પ્રશ્ન ઉપાડ્યા હતા રાત્રિ મિટિંગમાં. એ જો આપણો આ પ્રશ્ન એક આખો નવો સામે આવ્યો, જે પાક આખો જે મહેનત આખું વરસ ઊભું કર્યો હોય અને પાક ઊભો થયો, નાના એવા તણખલાના કારણે હળગવાની બીક લાગે છે, તો આનું કંઈક નિરાકરણ હોવું જોઈએ. અને આ જબલપુરના ગામના લોકો જે છે અત્યારે આ પ્રશ્નો સાથે અત્યારે વોટ યાત્રામાં આપણે જણાવી રહ્યા છે. તો રાજકોટની આ બેઠક હતી અને બેઠકનું આ જબલપુર ગામ હતું.